આપણું ઘર કેવું હોવું જોઈએ? તો કે જેમાં વડીલોને આદર સત્કાર અપાતો હોય, જેમાં બાળકોને પ્રોત્સાહન ને પ્રેમ મળતો હોય, જેમાં ગાળાગાળી કે ઝઘડા ન થતા હોય, જેમાં ગંદકી સામ્રાજ્ય ન હોય, શિક્ષણનો મહિમા હોય, જેમાં બાળકોની જિજ્ઞાસા પ્રેમપૂર્વક યોગ્ય ઉત્તરોથી સંતોષાતી હોય, જેમાં આંગણે આવતા અતિથિઓ મહેમાનોને ભાવભીનું સ્વાગત થતું હોય, જેમાં કોઈને મૂલ્યનું સમર્થન હોય, જેમાં કોઈને વ્યસન ન હોય, આળસ અને પ્રમાદ પણ ન હોય, જેમાંથી બાળકની ઉપસ્થિતિમાં માતા પિતાના મતભેદો ન થતા હોય, જેના પરસ્પર પ્રેમ અને આનંદ સલકાતા હોય, જેમાં નિયમિત દીવા અગરબત્તી પૂજાપાઠ થાળ ધરાતો હોય ભગવાનને કે માતાજીને, અને ગામે ગામ બાળકો માટે વાંચવા માટે લાઇબ્રેરી હોવી જોઈએ, જેથી કરીને બાળકો આગળ જઈ શકે અને માતા પિતાની આશા પૂરી કરે. આ છે આપણું ઘર. ઘર આપણું હશે તો બાળક પણ વિવેક અને ધાર્મિકપૂર્વક સદાચારી પ્રેમાળ બનશે, સ્વચ્છતા શીખશે. બાળકને કેવું બનાવવું એ તમારા હાથમાં છે. ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો કે બાળકને સંસ્કાર આપોઆપ મળતા રહે. પુણ્યશાળી બનવા 5 દ્વારો છે. માણસને આપણું ઘર છે તો એની અંદર પુણ્યશાળી પણ બનવું જરૂરી છે. તો પુણ્યશાળી બનવા માટે 5 દ્વારો છે. ગાયને ઘાસચારો ખવડાવવાથી ગ્રહ પીડા દૂર થાય છે. પંખીઓને દાણા નાખવાથી ધંધો રોજગાર સારો ચાલે છે. કૂતરાઓને રોટલો નાખવાથી દુશ્મનો ભાગે છે. કીડીને કીડિયારું પૂરવાથી કરજ દૂર થાય છે. અને માછલીને લોટની ગોળીઓ બનાવી અને સરોવરના કાંઠે તળાવમાં નાખવાથી ગયેલી સમૃદ્ધિ પાછી આવે છે. ધર્મના કે બાળકને ધર્મના કામ માટે કે બાળકોના કામ માટે હાથ લંબાવો એ તમારા માટે કલ્પવૃક્ષ સમાન બની જશે. તમારે ફક્ત 2 હાથનું દાન કરવાનું છે. તમોને આપવાળો 1000 હાથવાળો છે. માટે આપણું ઘર સ્વચ્છ ચોખ્ખું અને સંસ્કારી હોવું જોઈએ. આ છે આપણું ઘર. જય માતાજી. રાધે રાધે.